સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે દેશભરના અલગ અલગ રાજ્યોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંડરગ્રાઉન્ડ ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરીને 400 કરોડથી પણ વધુના ઓઇલ ચોરી કૌભાંડના માસ્ટરમાઇન્ડની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે। આરોપી અને તેની ગેંગ દ્વારા અગાઉ રાજસ્થાન ખાતે બંધ પેટ્રોલ પંપ ભાડે રાખી ત્યાંથી આઈઓસીની લાઇન સુધી અંડરગ્રાઉન્ડ 100 મીટર સુધીની લાઇન લંબાવવામાં આવી હતી, જ્યાં આઈઓસી લાઇનમાં પંક્ચર કરી ટેન્કરના ટેન્કર ભરી ઓઇલ ચોરી કરવામાં આવ્યું હતું। મસમોટા ચાલતા આ રેકેટનો રાજસ્થાન એસઓજી અને એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જે ગુનામાં સંદીપ વિજેન્દ્ર ગુપ્તાની સંડોવણી હોવાનું માલુમ પડતા ગુજરાત આવેલા સંદીપ ગુપ્તાને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદથી સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જે ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં, અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં, યુપી, વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચડ્યો છે। આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે તે શંકાના આધારે અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરની સંડોવણી મળી જણાઈ આવેલ છે। રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા બલપત પાસે એક આઈઓસીએલની પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું, કે પાઇપલાઇનમાં નીચેથી લાઈન લઈ અને એને અંદાજે 50 થી 100 મીટર આગળ એચપીસીએલ નો પેટ્રોલ પંપ હતો, ત્યાં સુધી આ લાઈન લાંબી થતી હતી। પેટ્રોલ પંપ બંધ હતો, 3 મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થયું કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે, પણ ત્યાં આઈઓસીની પાઇપલાઇનમાંથી પાઇપલાઇનનું કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા, જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું। આ એમાં પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી, પરંતુ સંદીપ ગુપ્તાનું ઇન્વોલ્વમેન્ટ હાલમાં આ ગુનામાં ખુલતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદ ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસ ને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે। સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો 2006 થી લઈ 24 સુધી અંદાજે 18 વર્ષમાં 20 થી 25 ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે। એમાં રાજસ્થાનમાં અંદાજે 10 થી 12 પંચરો છે, યુપીમાં છે, વેસ્ટ બંગાળમાં છે, ગુજરાતમાં પણ એનું ખેડા, મોરબી, ગુજરાત એટીએસ દ્વારા એની ઉપર જે ગુસ્સી ટોકના એક્ટ હેઠળ પણ એની ધરપકડ કરાઈ હતી અને 2 થી 2.5 વર્ષ સુધી જેલમાં રહેલો હતો। તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમાંથી છૂટેલો હતો। સંદીપ ગુપ્તાનું એક કનેક્શન બીજું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જ્યારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપનીની પાઇપલાઇનથી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે। ભૂતકાળમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપલાઇન આઈઓસીની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા। આવા 15 થી 20 કન્ટેનરો જેની અંદાજિત કિંમત 1 થી 50 લાખ જેવી થાય, 15 થી 20 કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા, યુપી વગેરેમાં પકડાયેલો છે, જેમાં રાજસ્થાનમાં જુઓ તો अलवर, चित्तौड़गढ़, सिरोही, भरतपुर, आबू रोड, बे रोड, ब्यावर, हरियाणा में सोनीपत, रोहतक, कोडना, जज्जर अलग अलग राज्यों में અને कलकत्ता में वर्धमान नगर वगैरह जगह पकड़ाયેલો છે અને આની એક અંદાજિત કિંમત જોઈએ તો 400 થી 500 કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડોવાયેલાની એનું નામ ખુલી ચૂકેલું છે। આ કેસમાં પેટ્રોલ પંપ જેને ભાડે લીધેલો હતો એ લોકોના શરૂઆતમાં 4 થી 5 નામ ખુલેલા હતા। તાજેતરમાં જ સંદીપ ગુપ્તાનું નામ તપાસ દરમિયાન ખુલેલું છે રાજસ્થાનમાં।